કેમ છો દરેક વિદ્યાર્થીઓ? મજામાં ને? યસ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજિયા સર જીપીએસસી ટીચર અને મેન્ટરમાં. બસ તો વિદ્યાર્થીઓ, આજે આપણે પર્યાવરણની સિરીઝનો 12મો ભાગ ભણવા જઈ રહ્યા છીએ. આના પહેલા ટોટલ 11 ભાગ આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયા છે. જો કોઈ વિદ્યાર્થીના આગળના 11 ભાગ જોવાના બાકી હોય તો વહેલામાં વહેલી તકે પ્લેલિસ્ટમાં જઈ શકે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ પણ મેન્શન કરેલું છે, જેમાં આગળના 11 લેક્ચર્સ તમે જોઈ શકશો અને આજના પાર્ટ 12માં તમે ભાગ લઈ શકશો. ઓકે વિદ્યાર્થીઓ, તો સ્વાગત છે. તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, આજના વિડીયોને લાઇક પણ કરી દેજો. મેક્સિમમ શેરિંગ જોઈએ મને, હા ને? મેક્સિમમ વિદ્યાર્થીઓમાં તમે શેર કરવાનો છે. ઓકે, તો 12મા ભાગમાં પહેલો ક્વેશ્ચન તમારી નજર સામે સ્ક્રીન પર આવવા જઈ રહ્યો છે, જે પ્રમાણમાં એકદમ સિમ્પલ છે આમ જોવા જઈએ તો. હા, થોડો ટ્રિકી ક્વેશ્ચન્સ છે, બરાબર, પણ થોડું આપણે દિમાગ લગાવીશું તો પ્રમાણમાં સરળ તો છે જ. પહેલો પ્રશ્ન છે જીપીસીબી. જીપીસીબી એટલે વિદ્યાર્થીઓ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. યસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. અને એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંદર્ભમાં પહેલું વિધાન એ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું વડું મથક અમદાવાદમાં છે, અને બીજું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે સ્થાપના જે છે એ 1984માં થઈ છે. ચલો, બધા વિદ્યાર્થીઓ વિચારવાનું સ્ટાર્ટ કરી દેશે. તો જુઓ, પહેલું વિધાન ખોટું છે ભાઈ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું જે વડું મથક છે ને એ ડેફિનેટલી આપણું ગાંધીનગર છે, અમદાવાદ નથી. અને આની સ્થાપના કે 1984માં થઈ છે નહીં, એટલે બેમાંથી એકેય વિધાન સાચું છે નહીં. એટલા માટે તમારો આન્સર 1 પણ નહીં આવશે. હાલ વિગતે સમજીએ કે આનો આન્સર 1 પણ નહીં કેમ આવશે. ચલો, તો વિગતે સમજવા તૈયાર છો ને? યસ વિદ્યાર્થીઓ, વિગતે હું તમને સમજાવું. તો તમે જોઈ શકો છો ટોપિક જે છે એ જીપીસીબી છે. જીપીસીબી બહુ મહત્વની સંસ્થા છે. પ્રદૂષણ કંટ્રોલ માટે ગુજરાત સરકારની છે આ સંસ્થા, અને આનું ફૂલ ફોર્મ થાય ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. યસ વિદ્યાર્થીઓ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. અને વિદ્યાર્થીઓ, આ જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, મતલબ જે જીપીસીબી જે છે એની જે સ્થાપના જે છે 1974માં થઈ છે. કયા કાયદા અંતર્ગત થઈ છે? તો એક કાયદો જે કેન્દ્ર સરકારનો કાયદો છે એના અંતર્ગત ગુજરાતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની શરૂઆત થઈ હતી. એ કાયદાનું નામ આવે વોટર એક્ટ 1974 અંતર્ગત. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, વોટર એક્ટ 1974 અંતર્ગત. એકચ્યુઅલમાં આ વોટર એક્ટ 1974 અંતર્ગત સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ શરૂઆત થઈ હતી અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ શરૂઆત થઈ હતી. હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે ન્યૂ દિલ્હી ખાતે આવે, જે એક જ આવશે, જે ભારત સરકાર અંતર્ગત આવશે. જ્યારે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તો ઘણા બધા આવશે, રાજ્યો મુજબ આવશે. દાખલા તરીકે આપણા ગુજરાતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લાગુ પડે, જેનું હેડક્વાર્ટર ડેફિનેટલી ગાંધીનગર જ આવશે. બોલો, ક્લિયર બધાને? હવે કોઈને ડાઉટ હશે નહીં. બોલો, તો હવે સીપીસીબીની સ્થાપનાનું વર્ષ પૂછે તો પણ 1974, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપનાનું વર્ષ 1974, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપનાનું વર્ષ વિદ્યાર્થીઓ તમને પૂછે તો પણ 1974. બંને 1974 અંતર્ગત જ આવશે. અને કયા કાયદા અંતર્ગત? તો કાયદો પણ બંનેમાં સમાન લાગુ પડશે, વોટર એક્ટ 1974. ઓકે, ડન. ચલો, તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. કેમ? તો અત્યારે પ્રદૂષણ કંટ્રોલ બહુ મહત્વનો ટોપિક છે. તો તમે સમજી શકો છો પર્યાવરણને જે નુકસાન થાય છે એને હવે રોકવાનું છે. એના માટે આ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની સંસ્થાઓ બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. એ સીપીસીબી અને જીપીસીબી. ઓકે, બંને તમને આવડવી હોવી જોઈએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી નજર સામે સ્ક્રીન પર આવી ગયો છે. આ તો બહુ જ સરળ પ્રશ્ન છે કે ભાઈ જે રુધિરના રોગોનો અભ્યાસ કરવા માટેનું જે વિજ્ઞાન છે તો એને શું કહેવાય? તો તમારો આન્સર હિમેટોલોજી આવશે. એટલે આ તમારો આન્સર સી આવશે. હવે આમાં સહેજ વસ્તુમાં ધ્યાન રાખવાનું, નહીતર ભૂલ પડી જશે. હું તમને સમજાવું શું વસ્તુ યાદ રાખવાનું છે. જો રુધિરની તપાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન. યસ, રુધિરની તપાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન, સંકળાયેલી વિજ્ઞાનની શાખા
જેમાં જસ્ટ ખાલી રુધિરની તપાસ કરવાની હોય તો એના માટે તમે પેથોલોજીમાં જઈ શકો. જે આપણે લેબોરેટરી હોય છે ને, જો ચાહે યુરિનની તપાસ હોય, રુધિરની તપાસ હોય કે મળની તપાસ, ઇન શોર્ટ તપાસ વડ હોય તો તમે પેલી પેથોલોજીમાં જઈ શકો છો, મતલબ પેલી લેબોરેટરીમાં જઈ શકો છો, લેબોરેટરીમાં જઈ શકો છો. પરંતુ અહીંયા ધ્યાન આપો. અહીંયા મેં પ્રશ્ન જે પૂછ્યો છે એમાં વર્ડ શું પૂછ્યો છે? રુધિરના રોગોની સારવાર. જો બરાબર ધ્યાન રાખો, જો ઉપરના અને નીચેના ક્વેશ્ચનમાં કેવો ફરક છે. પહેલામાં લખ્યું છે રુધિરની તપાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા, અને એમ પૂછે કે રુધિરના રોગોની સારવાર સાથે સંકળાયેલું વિજ્ઞાન. સારવાર સાથે સંકળાયેલું વિજ્ઞાન. જો સારવાર સાથે સંકળાયેલું વિજ્ઞાન પૂછે ને વિદ્યાર્થીઓ, તો તમારો જવાબ હિમેટોલોજી આવશે. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, તો તમારો જવાબ હિમેટોલોજી આવશે. તો ખાસ ધ્યાન રાખવું કે અહીંયા તપાસ પૂછ્યું છે કે સારવાર પૂછ્યું છે, તો એ પ્રમાણે તમારે ઓપ્શન ચૂઝ કરવાનો રહેશે. આ ખાસ બાબત ધ્યાન રાખવી. ઓકે વિદ્યાર્થીઓ, આગળ વધી જઈએ છીએ. ત્રીજો ક્વેશ્ચન આવી ગયો છે, એ પર્યાવરણના સંમેલનો લગતો પ્રશ્ન છે. આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે, ડીવાયએસઓની પરીક્ષા છે, એસટીઆઈની પરીક્ષા છે, વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા છે. આમાં 1 થી 2 ક્વેશ્ચન્સ અથવા એના કરતાં પણ વધારે ક્વેશ્ચન્સ પર્યાવરણના સંમેલનોમાંથી પૂછાશે. મોસ્ટ ટાઈમ. ઓકે, તો આ પ્રશ્ન પર્યાવરણના સંમેલનો લગતો જ છે. હવે ક્લાઇમેટ ચેન્જ, જેને આપણે ગુજરાતીમાં જળવાયુ પરિવર્તન કહીએ છીએ, તો જળવાયુ પરિવર્તન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે અગત્યનું પર્યાવરણીય સંમેલન થયું હોય એનું નામ શું આવશે? સ્ટોકહોમ સંમેલન આવશે? તો ના, આ તો પ્રથમ પર્યાવરણીય સંમેલન છે. એ કંઈ ક્લાઇમેટ ચેન્જના મુદ્દા, ક્લાઇમેટ ચેન્જના નિયંત્રણ માટેનું સ્પેસિફિકલી સંમેલન છે નહીં, એટલા માટે સ્ટોકહોમ સંમેલન આવશે નહીં. મોન્ટ્રિયલ સંમેલન આવશે? ના, એ તો ના જ આવે યાર. એ તો વિદ્યાર્થીઓ ઓઝોન સ્તરમાં ગાબડા પડતા અટકાવવા માટેનું સંમેલન છે વિદ્યાર્થીઓ, એટલા માટે મોન્ટ્રિયલ સંમેલન પણ નહીં જ આવે. હવે બાકી બચેલો છે તમારો જવાબ રિયો ડી જેનેરો સંમેલન. તો તમારો આન્સર આવશે રિયો ડી જેનેરો સંમેલન. ઓકે, તો એકચ્યુઅલમાં તમને બધાને ખ્યાલ જ હશે, તમને મસ્ત મજાનું સમજાવી દઉં છું કે રિયો ડી જેનેરો જે સંમેલન છે, રિયો ડી જનેરો સંમેલન, જે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ હોવું જોઈએ 1992ના વર્ષમાં થયું. ઓકે, અને આનું બીજું નામ છે પૃથ્વી સંમેલન. આને તમે પૃથ્વી સંમેલન પણ કહી શકો છો, અથવા રિયો ડી જેનેરો સંમેલન પણ કહી શકો છો, અથવા તો એને ઇંગ્લિશમાં બોલવું તો અર્થ સમિટ પણ કહી શકાય. આ બધાનો મતલબ એક જ છે વિદ્યાર્થીઓ. બોલો, બધાને વિદ્યાર્થીઓ મિનિંગ યાદ રહી ગયો? ઓકે, રિયો ડી જેનેરો સંમેલન અથવા પૃથ્વી સંમેલન અથવા અર્થ સમિટ. ઓકે, હાજી, ચલો આટલું ક્લિયર છે. ઓકે, રિયો ડી જેનેરો સંમેલન, પૃથ્વી સંમેલન અથવા અર્થ સમિટ, આટલો મિનિંગ બધાને ક્લિયર હશે જ. ઓકે, હવે તમને એ પણ ખબર હશે કે આ રિયો ડી જેનેરો સિટી છે ને, બ્રાઝિલનું સિટી છે. બ્રાઝિલ તમને બધાને ખબર છે સાઉથ અમેરિકામાં આવેલો એક દેશ છે, અને આ બ્રાઝિલમાં રિયો ડી જેનેરો બહુ એકદમ એનું બહુ મહત્વનું શહેર છે, અને એમાં સંમેલન થયું હતું 1992માં. અને આનો મુદ્દો હતો ક્લાઇમેટ ચેન્જના નિયંત્રણ માટે. અને ક્લાઇમેટ ચેન્જના નિયંત્રણ માટેનો જે મુદ્દો છે ને, UNCCC ના નામે ઓળખાય. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, UNCCC યુનાઇટેડ, યસ બિલકુલ, યુનાઇટેડ નેશન કન્વેન્શન. યસ, કન્વેન્શન ઓન climate change. Yes, United Nation Convention on Climate Change. Yes, convention નો મતલબ થાય વિદ્યાર્થીઓ સંમેલન. યસ, અને ક્લાઇમેટ ચેન્જ નો મતલબ થાય જળવાયુ પરિવર્તનના નિયંત્રણ માટેનું આ આંતરરાષ્ટ્રીય સંમેલન છે, જેને શોર્ટમાં UNCCC ના નામે પણ ઓળખાય. આ મોસ્ટ આઈએમપી છે. ફૂલ ફોર્મ બધા યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી છે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આ UNCCC બોલે તો અર્થ સમિટ બોલે તો પૃથ્વી સંમેલન બોલે તો રિયો ડી જેનેરો સંમેલન. અને આ મોસ્ટ આઈએમપી પર્યાવરણનું સંમેલન છે, મેં તમને સમજાવી લીધું. એટલા માટે વિદ્યાર્થીઓ આનો આન્સર જે છે સી આવે. ઓકે, અને મોન્ટ્રિયલ સંમેલન તો આપણે આગળના લેક્ચર્સમાં જોયું જ હતું, એ ઓઝોન સ્તરમાં ગાબડા પડતા અટકાવવા માટેનું આવે, એટલે એ તો ના જ આવે. ઓકે, ચલો, તો 3 ક્વેશ્ચન સારી રીતે તમે જસ્ટિફાઈ કર્યા, બધાએ સરસ પ્રયત્ન પણ કર્યો. હવે આ ચોથો ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ છે છોકરાઓ. AQI નું ફૂલ ફોર્મ માંગ્યું છે મેં અહીંયા.
AQI નું ફૂલ ફોર્મ એર ક્વોલિટી ઇન્ડેક્સ થાય એટલે આનો આન્સર જે છે ને એ આનો આન્સર આવશે. ઠીક છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ. યસ, AQI નું ફૂલ ફોર્મ એર ક્વોલિટી ઇન્ડેક્સ. એકચ્યુઅલમાં સમજાવું, તમારા સિટીની હવા સ્વચ્છ છે કે નહીં, તમારી સિટીની હવા સ્વચ્છ છે કે નહીં એ એમને ના ખબર પડે, આ ઇન્ડેક્સ ઉપરથી ખબર પડે. હા ને? યસ વિદ્યાર્થીઓ, તો એ ઇન્ડેક્સનું નામ છે એર ક્વોલિટી ઇન્ડેક્સ. હા, હવાની ગુણવત્તા નક્કી કરવા માટેનો આ ઇન્ડેક્સ છે. હવે ખાસ કરીને આ ઇન્ડેક્સની એવા સિટીમાં વધારે જરૂર પડે કે જ્યાં હવાના પ્રદૂષણની સમસ્યા ગંભીર હોય, કે મતલબ ત્યાં હવાનું પ્રદૂષણ વધારે પડતું હોય. તો આ ઇન્ડેક્સ જો પબ્લિશ કરવામાં આવે ને આ ઇન્ડેક્સ સતત અપડેટ થાય, કલાકે અડધો કલાકે સતત અપડેટ થાય. અને આ ઇન્ડેક્સ અપડેટ થાય એટલે એ વિસ્તારમાં રહેતા લોકોને ખબર પડે કે હાલ હવાની ગુણવત્તા કેવી છે એમના વિસ્તારમાં. અને જો ઇન્ડેક્સમાં ખતરો બતાવે તો મતલબ રેડ એલર્ટ બતાવે કે એનાથી આગળના એલર્ટ બતાવે તો એ વખતે પેલા નાગરિકે સમજી જવાનું કે હાલ એના વિસ્તારની હવાની ગુણવત્તા થોડી દૂષિત છે, તો હાલ હમણાં એને બહાર જવું જોઈએ નહીં અને ઘરમાં જ રહેવું જોઈએ. પછી એને સતત ઇન્ડેક્સ પર નજર રાખવાની અને ઇન્ડેક્સમાં જ્યારે થોડું હળવું થાય કે પછી હવે યલો એલર્ટ આવી છે ને બધું થઈ જાય, ગ્રીન એલર્ટ યલો એલર્ટ હોય ને તો પછી એ વખતે બહાર જાય તો વાંધો આવે નહીં. ઇન શોર્ટ, આ ઇન્ડેક્સના આધારે બહાર જવાનું ડિસાઇડ કરે તો એ વધારે યોગ્ય ગણાય. પણ ખાસ કરીને આ મેથડ એવા સિટીમાં વધારે જરૂર છે કે જ્યાં હવાનું પ્રદૂષણ અત્યંત ગંભીર હોય, ફોર એક્ઝામ્પલ દિલ્હી જેવી સિટી. અને હા, આ એર ક્વોલિટી ઇન્ડેક્સને પબ્લિશ કરવાની જે જવાબદારી ઉઠાઈ છે, આને પબ્લિશ કરવાની જવાબદારી CPCB નામની સંસ્થાએ ઉઠાઈ છે. યસ, બિલકુલ. તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નામની સંસ્થા જ આને પબ્લિશ કરે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નામની સંસ્થા જ આને પબ્લિશ કરે છે. એટલે આમાંથી બે ક્વેશ્ચન થયા. એક તો AQI નું ફૂલ ફોર્મ એર ક્વોલિટી ઇન્ડેક્સ. બીજો ક્વેશ્ચન હવાની ગુણવત્તા નક્કી કરવા માટેના ઇન્ડેક્સનું નામ ખાલી જગ્યા છે એર ક્વોલિટી ઇન્ડેક્સ. ત્રીજો ક્વેશ્ચન, એર ક્વોલિટી ઇન્ડેક્સને પબ્લિશ કરવાની જવાબદારી કઈ સંસ્થાની છે? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જે ભારત સરકારના પર્યાવરણીય મંત્રાલય અંતર્ગત આવે છે. ઓકે, ચલો, તો 4 ક્વેશ્ચન સારી રીતે જસ્ટિફાઈ કર્યા દરેક વિદ્યાર્થીએ. હવે 5મો ક્વેશ્ચન તો બહુ જ સિમ્પલ છે. હવે આમાં મારે કંઈ તમને જાજુ સમજાવવાનું આવે જ નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે એનું વડું મથક ડેફિનેટલી જીનીવા આવે. તમને બધાને ખબર છે સ્વાસ્થ્યની જાળવણી માટે યુનાઇટેડ નેશન કટિબદ્ધ છે અને આ યુનાઇટેડ નેશને સ્વાસ્થ્યની જાળવણી માટે WHO ની સ્થાપના કરી અને WHO ની સ્થાપના કરી પછી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્યની જાળવણી થાય એના માટે સતત આ સંસ્થા કટિબદ્ધ છે. અને આના માટે આ WHO નામની સંસ્થા જે છે એ તમને બધાને ખબર છે 7 એપ્રિલ 1948 થી આ સંસ્થા કામ કરે છે. યસ, ના રોજ સ્થાપના. તો આનો સ્થાપનાનો દિવસ પણ યાદ રાખી શકો છો. ક્યાંક પરીક્ષામાં કામ આવશે તમને. 7 એપ્રિલ જે છે એ WHO ની સ્થાપનાનો દિવસ છે, બધાને યાદ રહી ગયો હશે. અને હા, 7 એપ્રિલ 1948ના દિવસે આ સંસ્થા એસ્ટાબ્લિશ્ડ થઈ. ઓકે, અને સ્વાભાવિકપણે આનું હેડક્વાર્ટર જે છે જીનીવા સિટી છે. એ તમને બધાને ખબર છે જીનીવા સિટી જે છે એ સરસ મજાના સિટીમાં મતલબ સરસ મજાના દેશમાં આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને ત્યાંથી આ WHO ઓપરેટ થાય છે. તમને બધાને આ સિમ્પલ માહિતી ખબર હશે પ્રમાણમાં. એકદમ સરળ ક્વેશ્ચન હતો. હવે છેલ્લો આજનો ક્વેશ્ચન છે એ સરસ છે પ્રમાણમાં. કાર્બન ન્યુટ્રલ રાજ્ય, કે ભારતનું એવું કયું રાજ્ય છે કે જેને સૌથી પહેલા કાર્બન ન્યુટ્રલ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો તમારો જવાબ આવશે સિક્કિમ. ઓકે, હવે કાર્બન ન્યુટ્રલનો મતલબ શું થાય સમજાવું. જેટલી માત્રામાં કાર્બન ઉત્સર્જન થાય, ઓકે, માન લો કે આ 0 છે, બરાબર. હવે આપણે ગણિતની ભાષામાં સમજીએ. આ ઉપર પ્લસ કહેવાય અને નીચે છે એને માઇનસ કહેવાય, બરાબર. હવે જેટલી માત્રામાં કાર્બન ઉત્સર્જન થયું, દાખલા તરીકે આમ ઉપર તરફ બતાવો એટલે આમ કાર્બન ઉત્સર્જન થયું. હવે જેટલી માત્રામાં કાર્બનનું ઉત્સર્જન થયું, હા, દાખલા તરીકે આ કાર્બન ઉત્સર્જન થયું એટલી જ માત્રામાં કાર્બનનું શોષણ થઈ જાય. અને કાર્બનના શોષણ માટેની વ્યવસ્થા કરવા માટે કાર્બનનું શોષણ કરવું હોય તો તમને બધાને ખબર છે લીલા વૃક્ષો વાવવા પડે. કારણ કે લીલા વૃક્ષો જે છે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને એમાં કાર્બન ડાયોક્સાઇડનું સતત શોષણ થતું જાય. યસ, એટલે કે કાર્બનનું સતત શોષણ થતું જાય. તેનો મતલબ શું થયો કે તમારામાં તાકાત હોય એટલી ફેક્ટરી વિકસાવો, તમારામાં તાકાત હોય એટલા ઉદ્યોગો વિકસાવો, તમારીમાં તાકાત હોય એટલા વેહિકલ વિકસાવો. જેટલું કાર્બન ઉત્સર્જન કરો એટલી જ માત્રામાં જો લીલા વૃક્ષો વાવી દો એટલા સામે અને એટલો જ કાર્બનના શોષણની વ્યવસ્થા કરો તો અલ્ટિમેટલી તમારા રાજ્યમાં, તમારા દેશમાં કાર્બનનું પ્રમાણ 0 ઉપર આવી જાય. અને જો કાર્બનનું પ્રમાણ તમારા રાજ્યમાં, તમારા સિટીમાં, તમારા દેશમાં 0 પર આવી જાય તો તમારું રાજ્ય, તમારો દેશ કાર્બન ન્યુટ્રલ
છે એવું કહી શકાય. તો સ્વાભાવિકપણે પર્યાવરણના સંદર્ભમાં કાર્બન ન્યુટ્રલ બહુ મહત્વનો વર્ડ છે. કેમ? તો જો કાર્બન ન્યુટ્રલ મોડલ જો દરેક રાજ્ય દરેક દેશ અપનાવી દે તો ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જ ખતમ થઈ જાય. કેમ? તો ભલે ને તમારી ઇન્ડસ્ટ્રી જેટલી ડેવલપ કરવી કરો, સામે એટલા લીલા વૃક્ષો હોય તો કાર્બનનું શોષણ થઈ જાય, તો અલ્ટિમેટલી કાર્બન છે ને ઝીરો પર આવી જાય. એટલે કાર્બન વધી ના જાય, એટલે કાર્બન ડાયોક્સાઇડ એટલે ગ્રીન હાઉસ વાયુ છે, એટલે ગ્રીન હાઉસ વાયુ અત્યંત વધી ના જાય તો ઉષ્માનું વધારે પડતું શોષણ ના થાય, ઉષ્માનું વધારે પડતું શોષણ ના થાય એટલે ગ્લોબલ વોર્મિંગ ના થાય, ગ્લોબલ વોર્મિંગ ના થાય એટલે ક્લાઇમેટ ચેન્જ ના થાય. એટલે આગળ જે સિક્વન્સીસ બધી ઊભી થવાની છે, પર્યાવરણને લગતી ગંભીર સિક્વન્સીસ ઊભી થવાની છે, એમાંથી આઝાદી મળી જશે જો લીલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો. એટલા માટે કાર્બન ન્યુટ્રલ મોડલ ધી બેસ્ટ છે. અને આ કાર્બન ન્યુટ્રલ મોડલ આપણા દેશમાં બધા રાજ્યો હજુ સુધી નથી અપનાવ્યું, પરંતુ આપણું એક સરસ મજાનું ભારતનું રાજ્ય છે જે રાજ્યે આ મોડલને અપનાવ્યું છે અને સફળ પણ રહ્યું છે, અને ભારતનું સૌથી પહેલું કાર્બન ન્યુટ્રલ રાજ્ય પણ ઘોષિત કરવામાં આવ્યું છે. એટલા માટે તમારો જવાબ સિક્કિમ આવશે. ચલો, તો વિદ્યાર્થીઓ બહુ મજા આવી હશે ને? તો આપણા પ્લેટફોર્મ પર આ ટાઈપનું કન્સેપ્ચ્યુઅલ ભણવા મળશે. તમારે એમાં રફ ડાયાગ્રામ સાથે હું તમને લાઈવ ઇન્ટરેક્શન કરીશ, મતલબ લાઈવ તમને સમજાવીશ. તમારી નજર સામે જ અહીંયા પીપીટીમાં વર્ક કરવામાં આવશે, સમજાવવામાં આવશે, નહીં કે રેડીમેડ પીપીટી લઈને આવવામાં આવશે. ઠીક છે? તમને સારું સમજાવવામાં આવશે. એ જ આપણા પ્લેટફોર્મનો મોટિવ છે. તો આપણા પ્લેટફોર્મ પર મહત્તમ વિદ્યાર્થી જોડાઈ શકે છે. કનેજીયા સર, જીપીએસસી ટીચર અને મેન્ટર. ફટાફટ વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને મેક્સિમમ શેરિંગ કરો. વિદ્યાર્થીઓ, આટલું કન્ટેન્ટ તમને સરસ મળે છે. મારો 10 વર્ષનો ઓફલાઈન લેક્ચર્સનો અનુભવનો અહીંયા નિચોડ મળી રહ્યો છે. આટલું સરસ મજાનું કન્ટેન્ટ તમને મળતું હોય તો તમારી ફરજ બને કે તમે એને મેક્સિમમ આ વિડીયોને શેર કરો, તો મેક્સિમમ વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર જોડાઈ શકે. કારણ કે મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાશે ને તો પછી કોમ્પિટિશન કરાવી શકાય. કારણ કે મેક્સિમમ વિદ્યાર્થીઓ કોઈ પ્લેટફોર્મ પર જોડાય તો આપણે અંદર દરેક વિદ્યાર્થીઓ વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન કરાવી શકીએ, અને હેલ્ધી કોમ્પિટિશન કરાવી શકીએ તો આપણને સરસ મજાનું એક તમારી એક્ઝામ પહેલા મસ્ત મજાનું એક આંકલન કરી શકાય કે તમે કેટલા પ્રિપેર્ડ છો. ઓકે, એટલા માટે મેક્સિમમ વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર જોડાશે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, આજના લેક્ચર્સમાં તમને મજા આવી હશે. ફરીથી નવા લેક્ચર્સમાં નવી એનર્જી, નવી ઉર્જા સાથે મળીશું. ત્યાં સુધીમાં રજા આપો. થેન્ક યુ સો મચ. ઓકે વિદ્યાર્થીઓ.